ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો એ બેબી આજો આજો આજો. એ પણ તું હિંચકાની ગાદી લઈને ક્યાં જતો રહે? આમ જો દીકા. ના, એ ખોટી વાત બેબી. એવું ના કરાય કાના. શું નાના? એ ગાડી ન બનાવાય ને, મૂકી દે. આમ જો આમાંથી કાઢી આમાં. અને આ પિલ્લો ઓછા છે અહીંયા. આમ જરે આ કેટલા બધા. હાલ ચાલ ઊભો થઈ જા. મૂકી દે. હાલ મારો દીકરો ડાયો. જો મૂકી દે મારે કાનો. રુદ્રને જો સ્કૂલે રુદ્રની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. હા, રુદ્ર સ્કૂલેથી આવી ગયો કા. ચેન્જ કરી લીધા કપડાં. અને એક્ઝામ કાલે ચાલુ થઈ ગઈ. કારું તું કાલથી એટલા માટે. અને જો આટલું બધું હોમવર્ક આપ્યું છે. રુદુ કેટલી બુક છે? 1 2 3 તો ઓકે, રાઇમ્સની હશે ને એક. હા, પણ એમાંથી આપણે રાઇમ્સ બોલવાની ને તને. એટલે વજન. તો એમાં એવું છે કે રુદ્રની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. તે જસ્ટ રુદ્ર આવ્યો એટલે મેં કીધું આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. કા રુદ્ર? કામ બધું પતાવી દીધું છે. અને રુદુભાઈનું ફેવરિટ બનાવી નાખ્યું છે મગને રોટલી. રુદ્રને મગ હોય ત્યારે 3-4 રોટલી ભાઈ ગપા ગપ ગળી જાય. હે ને બેબી? ખાલી કપડાં સૂકવવાના બાકી છે. કપડાં ધોવાઈ ગયા છે પણ સૂકવવાના બાકી છે. તે આપણે અત્યારે નહીં સૂકવીએ કેમ કે 12 વાગી ગયા છે. એટલે તડકાના કપડાં ખરાબ થઈ ગયા. એટલે હું કપડાં સૂકવીશ 7 વાગે. હે ને બેબી? હા. અને જોઈ શકો છો આ લોંગ મારો વ્હાઈટ હેર દેખાઈ રહ્યો છે. એમાં એવું છે 6-7 વ્હાઈટ આવી ગયા છે. પણ આપણે કલર કાંઈ માથામાં કરવો નથી. એવું બધા કહે છે કે વ્હાઈટવાળા 1-2 આવે ને તમે કલર કરવા મરો ને, મહેંદી કે એવું નાખો ને તો વધારે વ્હાઈટ થઈ જાય. એટલે આપણે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવા દેવાનું છે. હવે આગળ આવશે જાજા બધા ત્યારે હું કલર કરીશ. અત્યારે કાંઈ જરૂર નથી. અંદર આવ્યા છે થોડા. હે ને? હા, તો કરવું જ પડશે. પણ હજી વાર છે. અને મારે હેર કટિંગ ટૂંક સમયમાં કરાવવાના છે. કેમ કે જો આવા ખરાબ થઈ ગયા છે. આમ જો હેર મારા. અને મને છે ને, હું ઘરે ગમે એટલી ગરમી હોય પણ મને હેર બાંધવા તો ગમે જ નહીં. આમ ઉપર અંબોડો લેવો તો મને સેજ ન ગમે. મને કા ઓપન હોય અને કા આવી રીતે આમ બટરફ્લાય હોય અને કા પોની હોય. કેમ કે મને બાંધેલા હેર ગમે નહીં. હે ને બેબી? અને રુદ્ર એમ કે મમ્મા તું આમ નામ આવી રહે છે ને ડોલ જેવી. હે ને? માતી કહો. અને રુદુ પપ્પા ઓફિસ ગયા અને ભાવિકા આંટી અને જલ્પા આંટી આવ્યા હતા બેસવા માટે, મારી ફ્રેન્ડ્સ. એટલે મારે કામનું મોડું થઈ ગયું. તો હમણાં હવે હું રુદ્ર હમણાં જમવા બેસી જાય છું. 12:30 જેવું થઈ ગયું છે. તો તમે લોકો મારી ચેનલ ઉપર ન્યૂ આવ્યા હો ને તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ. કરી દો સબસ્ક્રાઈબ અમારી ચેનલ. જો મારો રુદ્ર કેટલો નીચે બેસી જાય. તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો. ઓકે. રુદ્રને હું જમવાનું કહું છું પણ જમવા નથી આવતો. અને કાચમાં જોઈને ડાન્સ કરે છો. લે પણ જો આ છોકરો છો. જીવનમાં બીજું કાંઈ જોવે ના મારે, તું કાયમ રે છે મારી રે હારે. ભાગી ગયો રુદુ.
હાલ જમવા હાલ. જિંદગી જીવવી છે તારા સપના. ગટ્ટુ મારો ગટ્ટુ રુદુભાઈના ફેવરેટ. અને હું તો છે ને જો આ સરસ મજાના મગ બનાવી નાખ્યા હે મેં. જોવો તમે થોડોક રસો રાખ્યો તો પણ સવારમાં બનાવ્યો હોય ને વહેલા એટલા માટે રસો થોડોક પી ગયો પણ બહુ ટેસ્ટી બન્યા છે. તો ચાલો બધા જમવા. અને આપણે તો કાંઈ રોટલી બોટલી આજે ખાવાની નથી. હું જુગાડ કરી મારો જુગાડ જ હોય. રુદ્ર ખાશે રોટલી. રુદ્ર અહીંયા જ બેસી જવાનું હો બેટા. એ બેબી એવું ના કરાય બાબુ. કેટલો અવાજ કરે છે મોટો જબરો અવાજ. પછી એટલે સોરી. તો અમે લોકો જમી લઈએ ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો અને ફટાફટ લાઈક અને કમેન્ટ કરી દેજો. તો ઓઢે રુદુ થોડીક વાર સૂઈ ગયા હતા. અત્યારે અમે બે જસ્ટ ઉઠ્યા છીએ અને નીચે જઈએ છીએ. જો રુદુભાઈ અને ફ્રેન્ડ આ તગારું પડ્યું છે કપડાં સુકાવવાનું, પણ ખબર નહીં મુહૂર્ત ક્યારે આવશે કપડાં સુકાવવાનું. રુદ્ર ખબર નહીં કેવું દેખાય છે. તો મને તો થોડીક વાર નીંદર આવી અને આમ જો મારું માથું મારી રીંગ બહુ ખોવાઈ જાય યાર. રીંગ ખોવાઈ જાય મારે બહુ જ. તો પછી મને આ બટરફ્લાય મળ્યું ને તો હું બટરફ્લાય લગાવીને આવતી રહી નીચે. કા બેબી આવું નાનું એવું જો આ મને લગાવી દે તો મસ્ત સરસ રીતે આમ કરીને આમ સરસ લગાવી દે. ખમ બેવા 1 મિનિટ અહીં લગાવી દે આમ સરસ. એ બેબી જો આમ ખુલે. જો આ બટરફ્લાય રહ્યું ને પછી આમ કરીને એટલે ખુલે. અહીંથી આમ કર, બે હાથી પકડ, ખોલ કર ને દબાઈ ધીમે ધીમે દબાવવાનું હોય કાના. એટલી બધી વજન ઓલું ન દેવાનું હોય. લાવ જો આમ હોય ને સિમ્પલ છે આમ. પછી એને આમ કરીએ અહીંયા આવી રીતે. કેવી લાગે મમ્મા? જો દીકો બહુ સૂતો. હવે શું કરશું? બોલ ક્યુટ છોકરું બોલ. શું કરશું? હવે છે ને રુદ્રને અમારે કેવું થાય છે ખબર? બધું નાસ્તાનું ચાલુ થશે પ્રોગ્રામ અમારે. નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ થશે અમારા લોકોને. કા એમાં એવું છે ફ્રેન્ડ, મારે છે ને હજી એક ઓલી શું કહેવાય, મેં યુટ્યુબમાં શોર્ટ્સ બનાવવા કેટલા મેં રેસીપી તૈયાર કરી છે. મીન્સ કે બધે રસોઈની રેસીપી આવે ને રસોઈ બનાવવાની, કેટલી ક્લિપ પડી છે મારા મોબાઈલમાં. પણ મારે રેકોર્ડિંગ કરવાનું છે મારા વોઇસમાં, તો મને એટલી આળસ આવે છે. લગભગ 15 દિવસથી આમનામ બનાવેલા કેટલા 2-3-4 રેસીપીના વિડીયા પડ્યા છે. ક્લિપ નાની નાની પડી છે અને જગ્યાએ ખૂબ રોકે છે મારા ફોનમાં, છતાં હું એ ટાઈમ કાઢતી નથી. મને આળસ આવે છે. હવે અત્યારે મારે છે ને હું ફાઇનલી કરી જ નાખું એટલે યુટ્યુબમાં મારી શોર્ટ્સ માટે. હે ને રુદ્ર? હે ને દીકા? ઘર બતાવો બધાય. મારી ગાડી તો બતાવો. ઘર જોયેલું જ છે. મારી ગાડી તો બતાવો. ઓલો નેપકિન લઈ લે. અરે એ ઝાપટિયું હે, લઈ લે ગંદુ નેપકિન. યાર તું જવા દે, ઝાપટિયું હે. કર ગાડી સરખી પછી બતાવું. લે રુદ્ર એવી રીતે ગાડી કરીને સુવાઈ ગયો તો ઉપર. જો હવે બેસવાનું ક્યાં કે તને ખબર? ગાડી તે બનાવી છે.
લે ને ફટાફટ રુદ્ર. અને એ ડીશ રહ્યું ને ડીશ એને શું છે સ્ટેરિંગ છે બોલો. આવું છે આ ભાઈનું, આખો દિવસ આવી રીતે રમતો હોય મારો હાવજ. તો છે ને એ ક્લિપ બનાવી નાખો, અત્યારે થોડોક ટાઈમ છે, પછી હમણાં સાહેબ આવશે ને એટલે પછી અમારે જવાનું છે બહાર ફિઝિયોથેરાપીમાં જવાનું છે. મારે કમરની ફિઝિયોથેરાપી ચાલુ છે, એક્સરસાઇઝ ને એવું બધું ચાલુ છે, એટલે અમારે 6 વાગે ત્યાં જવાનું હોય. એટલે નક્કી નહીં ત્યાં ક્યારે વારો આવે, કેમ કે ગળદી હોય તો પેશન્ટ વધારે હોય તો વારો ના આવે, મોડો આવે મીન્સ કે. એટલે ક્યારેક 8 વાગે જાય, ક્યારેક 8:30 થઈ જાય રિટર્નમાં આવીએ ત્યાં સુધી. એટલે પછી આવીને તો રસોઈ કરવાનું નહીં, કેટલું હોય, આવું બધું છે. તો અત્યારે છે ને હું એ બનાવી નાખું, બરાબર ને? ચલો તો ફટાફટ લાઈક કમેન્ટ કરી દો. મેં છે ને નાસ્તાનો ડબ્બો કાઢ્યો છે, તમારે જોજો, એમાંથી રુદ્ર બિસ્કિટ સિવાય કાંઈ નહીં લે, કાંઈ નહીં દીકા. ચલો હવે આ નાસ્તો મેં કાઢ્યો છે. આ ચેવડો છે, આ ખાખરા છે, આ ચેવડો, પછી આ જાડા ગાંઠિયા, પછી આ ઝીણા ગાંઠિયા, પછી આ બીજો ચેવડો છે, પછી આ બિસ્કિટ છે. તારામાં શું લેવું છે લઈ લે, જે લેવું હોય. જો આ બધું પડ્યું છે અહીંયા, ઓલી સાઈડ જતો રે, જે જોઈએ એ લઈ લે. શું ખાવું છે તારે એમાંથી? બિસ્કિટ ખાવા હે? હે પણ લઈ લે ને, પણ વેરાઈ ગયા હોય તો લઈ ન શકે તું. જોયું ફ્રેન્ડ, રુદ્ર બિસ્કિટ સિવાય કે અટતો જ નથી. બિસ્કિટ જ ખાય સવારે નાસ્તો. અને નાનો હતો ને રુદ્ર ત્યારે તું પાર્લે સિવાય કશું ન ખાતો, પાર્લે જ. અત્યારે કેટલો નાસ્તો હોય તો એમાંથી ખૂટી ગયો છે ઘણો, તો ઈ તે હું ને સાહેબ ફૂટવાડ દઈએ, બાકી ઈ કાંઈ ભાઈ ચેવડો કે એવું અડે જ નહીં. જો આ પાર્લે બિસ્કિટ અને આ ખાખરો તો મેં માર માટે કાઢ્યા છે. આ કેટલો ખાખરા છે, પછી આમાં અલગ અલગ 3 જાતના ચેવડા છે, આ ગાંઠિયા છે સરસ મજાના જાડા એવા સરસ. પણ ઈ ભાઈ ખાશે નહીં, અમારે બિસ્કિટ જ ખાશે. કા આવું બધું છે. હવે રુદુ હું તે થોડા ગાંઠિયા ખાવ ને ખાખરા જોડે, મને ખાખરા જોડે ગાંઠિયા ભાવે. હું છે ને આવી રીતે છે ને આમ કરી નાખીશ, આમ ખાખરાને ડીશ લઈ લીધી હોત તો બેટા યાર. પછી આવી રીતે હું ખાખરામાં ગાંઠિયા નાખું. સવારનો નાસ્તો મારો આ જ હોય, ગાંઠિયા અને ખાખરા મિક્સ કરીને અને ચા હારે આમ જો દે ધનાધન. એને રુદ્ર આવું જ ખાવાનું, હળવું હળવું ખાઈએ ને તો આપણે હળવા રહી, નહીંતર આપણે ભારે ભખ થઈ જઈએ. સમજ્યા? હળવું ખાવ તો આપણે હળવા રહી, અને ભારે ખાવ તો તોય તે એવું કઈ નહીં. હું તો ખાઉં છું, ભારે ખાઉં છું. શું બેટા? ભારે ખાવ હલો આપ થઈ જાય. ઓકે મારી જાન, ખાવ એટલે આવું આપણે ખાઈ. મારે એવું કહે મન થાય ત્યારે તો હું ખાઈ લો બધું, પણ છે ને જાજુ આવું ખાવ. હમણાં આજ નાસ્તો કરવા જવાની ઈચ્છા છે જ તે, સાહેબ આવે એટલે ઉપાડવાના છે સાહેબને. હાલો ઉપાડો, અમને નાસ્તો કરવા લઈ જાઓ. કાઢું તું હમણાંથી ગયા જ નથી અમે, સાહેબ આવે ને એટલે કહો. તને તો ઢોસા ખાવાનું મન થયું છે. ઢોસા અત્યારે નથી ખાવા, પણ તને તો ઢોસા ખાવાનું વડાપાવ ખાવું છે મારે. મારે ખાવું વડાપાવ ને તાર પપ્પાને દાબેલી. તો ચાલો બધા નાસ્તો કરવા. તમે લોકો કહેજો કમેન્ટમાં કે સવારમાં
સવારમાં બિસ્કિટ કોણ નાસ્તામાં ખાય છે અને ખાખરા કોણ ખાય છે મારી જેમ? હળવું કોણ ખાય છે મારી જેમ? ઓકે, તો ફ્રેન્ડ નાસ્તો કરી લીધો છે. અને આમ જો તમને શું કહેવાનું, આ ડબ્બો રહ્યો ને, આ ડબ્બો આ હું મારા પપ્પાના ઘરેથી લાવી હતી. મેરેજ થયા ને મારા ત્યારે 7 વર્ષ પૂરા થઈને 8મું વર્ષ બેઠું મારા મેરેજને. 7 વર્ષથી આ એક નાસ્તાનો એકને એક ડબ્બો છે રુદ્ર. હા 7 વર્ષથી એવો ને એવો ડબ્બો છે. બોલો, 7 વર્ષથી આ ડબ્બો નાસ્તાનો છે. હું જ્યારથી મેરેજ કરીને આવી ત્યારથી આ ડબ્બામાં જ હું નાસ્તો રાખું છું, મારા પપ્પાના ઘરનો મારો નાસ્તાનો ડબ્બો. બોલો, એટલો મેં એને સાચવો છે કે એને કાંઈ થવા નથી દીધું. બોલો, આવા ડબ્બા ખબર નહીં કેમ આ ડબ્બા છે ને એમ એની સાથે સેટ આવે કે નહીં. હા ચાલ ચાલ, સેટ આવે કે નહીં ડબ્બાના, તું જતો રહે, હું આવું. એમાં એવું છે, આ ડબ્બાના સેટ આવે ને સેટ, તો એ તો લગભગ કેટલા આવ્યા હતા મને યાદ નથી. 3 હતા ડબ્બા કે 6 હતા, યાદ નથી. એ 3માંથી 6 હશે લગભગ. તો એ બધા તૂટી ગયા, ફૂટી ગયા બધા. પણ આ નાસ્તાનો ડબ્બો ડેઈલી યુઝ થાય છે. ઓલા તો ડેઈલી યુઝ પણ નહોતા થતા, તો એ ખરાબ થઈ ગયા. અને આ નાસ્તાનો ડબ્બો 7 વર્ષથી હું એક ધારે યુઝ કરું છું, છતાં એની ડિઝાઇન નથી ગઈ. બોલો, મારા પપ્પાના ઘરનો છે ડબ્બો. એ જો એની ડિઝાઇન તમે જોઈ શકો છો. જો એવો ને એવો ન્યૂ ડબ્બો હોય ને એવું જ લાગે છે. આવું કંઈક છે. ક્યાં આવ્યા છીએ આપણે? જમવા હોટલમાં. હા દીકા, નાસ્તો કરવા આવ્યા છીએ. નાસ્તો કરવા. રુદુ, તમે દુકાનમાં કોણે ગઈ? ભાવનામાંથી. રુદ્ર ગોણો છો તો ગોણો કા ગોણો છો તો હા, મને ગિફ્ટ આપી તો કે અને બીજું શું આપ્યું? પતાસો બટાટું, કાલુડો હતા બનાના, પછી બનાના, ડેરી ડેરી મિલ્ક, એ આવી ગયું. તો ફેંકી તો બોલો. જાજી બધી અને રુદુને. પૈસા. હા હા, જાજી બધી રુદુને છે ને ગિફ્ટ આવી. કા રુદ્ર, સાચું ને? બટાટું હતા. હે ને? મમ્મા દે દે. શું ખાવું છે? જોઉં છું કારણ કે પેલા જોઈ લે અમે હોટલમાં જમવા આવ્યા છીએ. હા, નાસ્તો કરવા આવ્યા છીએ. શું હોટલમાં જમવા આવ્યા છીએ? ના, હોટલ તો કહેવાય ને. અમે હોટલમાં નાસ્તો કરવા આવ્યા છીએ. તો ચલો, તો તમે જે હાલો રોજ કરશું જમી, રોજ કરશું, એન્જોય કરશું કા? એન્જોય કરશું. પછી મારા ઘરે આવજો આટો મારવા. બાય બાય. ઘરે શું કામ છે? ઘરે તે બેસી મુખવાસ ખાઈએ. તો ફ્રેન્ડ, અમે આવ્યા છીએ, નાસ્તો કરવા આવ્યા છીએ. તારું રુદ્ર, અમે બહાર ગયા હતા ને તો વચ્ચે ભૂખ લાગી ગઈ. આવ્યા કા? હા, મુખવાસ ખાઈશું. મુખવાસ કંઈક ખાઈશું. ઠીક છે બધા મારે. તો અત્યારે 10 વાગી ગયા છે. સાહેબ ગયા છે કંઈક કામથી બહાર, અને હું ને રુદ્ર બોર થઈએ છીએ. અમે બંને ટીવી જોતા હતા, પણ ટીવીમાં કાંઈ સારું આવતું નથી. તો અમે લોકોએ ડિસાઈડ કર્યું કે આપણે હવે જઈને ઉપર બેડરૂમમાં જઈને સૂઈ જઈએ. પપ્પાને આવવું હશે ત્યારે આવશે, મેં રુદ્રને એમ કીધું. તો મને એમ થયું કે ચલો ઉપર જતાં પહેલાં આપણે બ્લોગને એન્ડ આપી દઈએ, હે ને રુદ્ર? તો તમને લોકોને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો જલ્દી લાઈક, શેર, કમેન્ટ કરી દેજો. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, હર હર મહાદેવ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.